અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં ખેડૂતોને ડુંગળીના બીજ નબળી ગુણવત્તાના મળી આવતા ડુંગળીનું વાવેતર કરેલ 5 જેટલા ખેડૂતોને લાખોનું નુકસાન થવા પામ્યું હતું. તો કંપનીના ડીલરો અને અધિકારીઓ ખેડૂતોની મુલાકાત કરતા ખેડૂતો રોષે ભરાયા હતા. ત્યારે હવામાનને કારણે ડુંગળીનો પાક બગડ્યો હોવાનું કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું. ત્યારે F1 હાઇબ્રિડ ક્લસ કંપનીના ડુંગળીનું બિયારણનું વાવેતર કરેલા ખેડૂતોને રૂવાના દિવસોનો વારો આવ્યો છે. તો 4 મહિનાના પાકમાં ડુંગળીનો ફાળ ન આવ્યો હોવાનો વસવસો ખેડૂતોમાં જોવા મળી આવ્યો હતો. ત્યારે 2500 કિલો ડુંગળીનું બિયારણ વાવીને ખેડૂતો પસ્તાયા હતા, જેને લીધે ખેડૂતોએ અમરેલી બાગાયત કચેરીમાં નબળી ગુણવત્તાના ડુંગળીના બિયારણની ફરિયાદ પણ કરી હતી અને આ મામલે બાગાયત વિભાગ દ્વારા કમિટીની રચના કરી તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. મુદ્દો અને શું નામ? મારું નામ ભરતભાઈ વેલજીભાઈ ઢોલરિયા, ગામ વડિયા, તાલુકો કુકાવ, જિલ્લો અમરેલી. તારીખ 1/9/2023 ના રોજ મેં આ ક્લસ કંપનીનું ઋષિફળ ડુંગળીનું વાવેતર કરેલ હતું. આજે તારીખ 19/1/2024, 4.5 મહિના થયા. આમાં કોઈ પણ જાતનું બંધારણ થયેલ નથી. આ ક્લસ કંપનીનું F1 ઋષિફળ છે. કંપનીમાં વારંવાર રજૂઆત કર છતાં કોઈ પણ જાતનો નિર્ણય આપતા નથી. હવે અત્યારે અમારે આ પાક ફેલ થઈ ગયેલ છે, માટે બીજું વાવેતર કરવા માટે અમારે આનો પણ ખર્ચો દેવો પડે એમ છે. આ માટે અમે અમરેલીની અંદર ખેતીવાડી ખાતામાં અરજી કરેલ છે. એ લોકો સાહેબ ચેક કરી ગયા છે, આ પ્લોટ ફેલ છે એવું અમને રિપોર્ટ આપી દીધો છે. હવે આ માટે અમારે ઓછામાં ઓછી મારે 10 વીઘાનું વાવેતર કરવું હતું. 6 લાખ રૂપિયાની નુકસાની જાહે. આમાં અમને આ ટીવીના માધ્યમથી સરકાર સુધી આ વિડીયો પહોંચાડો. આવા લોકો ફ્રોડ બિયારણ બનાવે છે ને એની માથે તાત્કાલિક નિર્ણય લે એવી અમે રજૂઆત છે. જય જવાન જય કિસાન. મારું નામ મુકેશભાઈ વેલજીભાઈ ઢોલરિયા, ગામ વડિયા, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી. મેં ઋષિફળ ડુંગળીનું વાવેતર કરેલ છે. 5 વીઘાનું વાવેતર કરેલ છે. તદ્દન ફેલ થયેલ છે. જે એમાંથી કોઈ પણ જાતનો પાક આવે એમ નથી. ઉલટાનો જે ઉપરથી આ જે કચરો કાઢવાનો ખર્ચો પણ માથે પડે એમ છે. તે એવી સરકારશ્રીને વિનંતી કે આ બિયારણ ઋષિફળનું ડુપ્લિકેટ આવી ગયેલ છે. તે જે સરકારશ્રીને નમ્ર અપીલ કે આવા કોઈ ડુપ્લિકેટ બિયારણને ખેડૂતને ધાબળે છે એનું કોઈ પણ તાત્કાલિક પગલે નિવારણ લે એવી અમારી અપીલ છે. અને મેં 5 વીઘાનું ખેતર કરેલ છે. મારે ટોટલ 10 વીઘા જમીન છે. આમાં મારે પાક ફેલ થયેલ છે તો મારે છોકરાનું ભરણ પોષણ કઈ રીતે કરવું? આ 4.5 મહિના થયા તો આમાં કોઈ જાતનું બંધારણ થયેલ નથી. વાવેતર કરેલ છે ઋષિફળ F1 1 ક્વોલિટીનું. આમાં ખેડૂતને એક પણ જાતના રૂપિયાનું કાંઈ આવક આવે એમ નથી. ગાયકના નિંદામણ ખર્ચો 25,000 રૂપિયો થયો છે. બિયારણ 2500 રૂપિયાનું કિલો લેખે વાવેલ છે. હવે એક તો આ સરકારે આમાં નિકાસ અટકાવી છે અને આ કોઈ મફત કદાચ વાળી હતી એમ કહીને ખાવા લઈ જાવ તો કોઈ મફત લઈ જવા પણ ખુશી નથી. હવે ખેડૂતને પડતા માટે પાટું છે. આનો નિકાલ કરવાના પણ પૈસા ખેડૂતને જો. હવે અમારા છોકરાઓની ફી આમાં કઈ રીતે ભરવાની? આમાં સરકાર જરાક આમાં યોગ્ય પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે. રસિક વેગડા સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.